પછી ફળની અંદર શું છે વિનાલી? ફળમાં તો મોસંબી. ઓહો રોજ ખાઈએ છીએ તો યાદ ન આવે. 3 ઓર્ડર છે, એક આફ્રિકા કોંગો થી, પછી એક યુકે થી છે અને એક મુંબઈ થી. પહેલો ફર્સ્ટ ઓર્ડર છે ને मुंबई થી આવ્યો છે. लेकिन अभी उसमें ऐसे प्रॉब्लम आ गई तो अब वो क्लिप डिलीट करनी पड़ी और साथ ही में मैंने वहां पर शेयर भी किया था. अनबा विंगड़ा हो ले जा तुम विंगड़ा ગોતતા હતા. અરે બાપલિયા તમે કામ કરીને તમે 4 થી 5 વાર મોઢું ધોયું, ખાલી કચરા પોતા કર્યા ને આખી નીતરી જાવ. वेरी गुड मॉर्निंग. आई होप आप सब एकदम बढ़िया होंगे. मैं भी एकदम मस्त मजे में अभी रेडी हो चुका हूँ. स्वागत करते हुए आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग के अंदर और चलते हैं अभी सुबह सुबह में किचन में. मैं डायरेक्ट मॉर्निंग में आप सभी को किचन में सबको मिलवा था. उसका रीज़न क्या है वो आपको बता दूँ. क्योंकि सुबह में चीज़ें कुछ ऐसी बनती है ना कि हमारा मुंह उधर चला जाता है, जेब उधर चली जाती है और माइंड उधर चला जाता है. इसकी वजह से नहीं नाश्ते की स्मेल अच्छा से आती है तो क्या आप किचन में जाएंगे. पहले आपको गुड मॉर्निंग. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री. कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगे. तभी हमारी मस्त मॉर्निंग हो चुकी है और अभी किचन में बन रहे हैं मस्त एक आइटम बन रही है, मतलब वांगी बन रही है. इसीलिए मैंने बोला हेल्दी वांगी बन रही है अभी. इसीलिए मैंने सबको बोला. और अरे આ તો મમ્મી બનાવે છે પણ મારથી પુડલા સરખા થાય ને એક્ચ્યુઅલી માં બને છે પુડલા. પુડલા છે મગના છે. કેમ મગના? હેલ્ધી હોય ને એટલા માટે. અચ્છા મગના પણ બની શકે. મીન્સ કે બાફેલા બને હોય તો મગના કઈ રીતે બને એમ તમે શું કરો? તો મગનું મને આમ આખા મગ હોય કે શું હોય એમ વાત છે. મગના કરો એટલે કા મમ્મી? ગુડ મોર્નિંગ. પહેલા તો મમ્મી તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો બોલો ચાલો હવે વિરાલીબેન રેસીપી આપશે. તમે બોલો. રાતે કાલ પલાળ્યા, સોરી કાલ સવારે પલાળ્યા, રાતે પાણી કાઢી નાખ્યું. અચ્છા પલાળેલા મગ. હા અને ફણગી ગયા સવારમાં અત્યારમાં. હા કોટા ફૂટી ગયા. હા પછી એને ક્રશ કરી નાખ્યા પાણી સેજ નાખીને. અચ્છા એટલે લિક્વિડ બેસ થઈ ગયો. હા અને 2 ચમચી ચણાનો લોટ નાખ્યો, એક ટમેટું નાખ્યું ગ્રેવી કરીને અને લીલા ધાણા અને ચટણી, મીઠું અને લીંબુ એટલું નાખીને પુડલા બને છે. વાહ ભાઈ વાહ. તો અભી સુબહ સુબહ में टेस्ट મમ્મી આ તો હેલ્ધી બનાવે છે. વાહ વાહ. કારણ કે ચણાના લોટના પુડલા એવા મસ્ત બનાવે મમ્મી થી પુડલા માંથી પુડલા છે ને ઉઠલતા નથી ને કે બધી વસ્તુ ઢોસા બનશે કે નહીં બને? ઢોસા માંથી બને છે. બને છે. હા આ લોટીમાં છે ને અમારે નથી ફાવતું એવું. અચ્છા લોટીમાં ટ્રાય મારે ક્યારેક પણ ત્યારે ખાવું હોય ને તો ભૂખ ઓલરેડી લાગી છે બહુ. એટલે મેં મમ્મી તમે કરી દો બધું. ત્યાં રાખ્યું હતું. પપ્પાનું ટિફિન થઈ ગયું અને પપ્પા કે બાજુ મને લાગે ભૂરા પાસે ગયા લાગે. ભૂરા પાસે ગયા છે એમ ને? શાક પપ્પાનું ગરમ હતું એટલે ઠરે છે. અચ્છા હા હા. અને ટિફિન મેં કરી નાખ્યું, રોટલી બોટલી બધા નાસ્તો થઈ ગયો. પછી મેં મમ્મી તમે પાસે પુડલા મને બનાવી દો, બાકી બધું તૈયાર કરીને રાખું. वेरी गुड वेरी गुड. चलो चलो अभी बहुत भूख लगी है और बाद में दिखाते हैं कैसा टेस्ट आता है. अभी पुडला एक तो यहाँ पर पीस बन गया है. टेस्ट करे फिर पता चलेगा है ना विराली कि कैसा बना. उसका भी वो बोलते हैं ना गोल गप्पे, वो भी बनता है. गप्पे भी बनते हैं. गप्पे नहीं उसको बोलते हैं अप्पे. अप्पे बोलते हैं. हाँ वो मूंग का मैंने देखा हुआ है कि मूंग के साथ आप कुछ चीजें ऐड कर दो, फिर उसका आप जैसे लिक्विड बनाए ना उसी तरह से लिक्विड का जो गोल गप्पे वाला डिश आता है ना उसमें बनते हैं, लेकिन उसको बोलते हैं अप्पे. अप्पे गोलगप्पे. गोलगप्पे तो पानी पूरी के बोलते हैं. हाँ इसीलिए ना. पापा गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ફરી આવ્યા તમે અત્યારમાં? ક્યાંય ફરી આવ્યા નથી. એવું છે? મેં કીધું ઓલા પૂર્વ પાસે ગયા છો. મેં કીધું પૂરા પાસે ગયા છો તમે એટલે. ના અરે ના. હા કેમ છે? ખાતે માલ આવે છે અત્યારે કે શું છે? હા છે માલ છે ને. સરસ સરસ. આપણે પાનના મુખવાસનું જે કર્યું છે ને મમ્મી અને વિરાલી બંને બનાવીને, તો એમના માટેથી 2 થી 3 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા છે. બોલો. હા હા. એક ઓર્ડર આફ્રિકાથી છે, એક લંડનથી છે અને એક મુંબઈથી છે. શું વાત છે? કેટલા ઓર્ડર? 3 ઓર્ડર છે. એક આફ્રિકા કોંગોથી, પછી એક યુકે થી છે અને એક મુંબઈથી. પહેલો ફર્સ્ટ ઓર્ડર છે ને મુંબઈથી આવ્યો છે. લેવા થાય જહાજના શિકાર. કારણ કે છે ને સોસાયટીમાં બધી શાકભાજી વાળા 10 નો પૂળો મેથી હોય, 10 ની પૂળી. હા એટલે ચિલ્લર તમામ એટલે ચાલી જાય. 10 ની વસ્તુ લેવું કે 10 નું આદુ લેવું તો એ સારું પડે. એ લોકો પાસે કઈ છૂટા હોય નહીં અને આપણે છૂટા દઈએ તો એ લોકોને બહુ સારું પડે એટલા માટે. તો થેન્ક યુ બધાને ઓર્ડર મતલબ લેવા માટે. આપણે આજે 1-2 દિવસ બાદ સ્ટાર્ટ કરી દઈએ ને. બટ જે ફોરેન ઓર્ડર છે ને એના માટેથી થોડુંક જે ઇન્ક્વાયરી કરવી પડશે બીકોઝ કે ફર્સ્ટ ટાઈમ છે. બરોબર છે. હવે આપણે અહીંયા ઇન્ડિયામાં કોઈ પણ કુરિયર કરવું હોય તો ઇઝીલી થઈ જતું હોય છે. બટ એબ્રોડનું છે તો એમના માટેથી આજના મારે ઇન્ફોર્મેશન લેવા જવાની છે કે અહીંયાથી મોકલવા માટેથી શું ચાર્જીસ લાગી શકે છે અને કેટલા દિવસમાં એમની પાસે પહોંચી શકે છે. બીકોઝ કે ઘણા ટાઈમ જો બહાર રહે તો બગડવાની પણ બીક રહેતી હોય, તો એ માટેથી બધી પ્રોસેસ જાણી
અને જે એમના ઓર્ડર આવ્યા છે એમને આજે ડિટેલ આપવાની છે, તો મેઇન કામ આજનું એ મારે ફિનિશ કરવાનું. રાત્રે ઓર્ડર આવ્યો એટલે અમને તો ખબર ન યસ, હોય. એટલા માટે જ ને. અને UK પહેલા તો છે ને, રાત્રે જ હા, call કરે. પહેલા તો એમણે મેસેજ લખ્યો એટલે મને નંબર ઉપરથી મને એવું લાગ્યું કે યુકે વાળો હતો ને તેમાં યુકે શો થાય વોટ્સઅપ પર. પછી બીજો નંબર હતો ને એમાં પણ મેં કીધું કંઈ નહીં, આ યુકે નો છે, એ ટાઈપનો નંબર લાગ્યો. પછી ખ્યાલ આવ્યો કે કોંગો, અને કોંગો સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે કન્ટ્રી મે બી કન્ટ્રી આ સ્ટેટ છે, આઈડિયા બને બહુ નથી, બટ આવે છે આફ્રિકાની અંદર. બોલો, અને ત્યાંથી અમારો બ્લોગ જોવાઈ રહ્યો છે, એટલે ખૂબ સરસ કહેવાય કે ત્યાંથી પણ બ્લોગ જોવો છો તમે. યસ 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 યસ, વેરી ગુડ. સરસ, અત્યારમાં સરસ ગુડ ન્યૂઝ આપી દીધા તમે. એમને? Thank you. Yes. तो चलिए फिर इसी मस्त मॉर्निंग के साथ आज के ब्लॉग की हम शुरुआत करते हैं. और अभी बन रहे हैं, क्या बन रहे हैं भूल गए. हाँ, मूंग के पुडले, मूंग के पुडले बन रहे हैं. चिल्ले भी बोल सकते हैं ऐसे, तो चिल्ले अभी बन. 10 बज चुके हैं और लाइट चली गई है. काम किया उसके बाद तो लाइट चली गई, तो बहुत अभी गर्मी हो रही थी, तो अभी बाका भैया घर पे पड़ा हुआ, तो अच्छी बात थी. तो इवन अभी मेरे लिए काम आ गया. बहुत ज़्यादा अभी गर्मी है और अभी मम्मी बाहर गए जस्ट, और यहाँ पे सब लोग अभी लेडीज़ बैठ गई है फ्री होकर, और अभी आकाश जी ऊपर कुछ काम करे तो हम वहाँ पे जाएंगे विजना लेकर, क्योंकि अभी बहुत गर्मी हो रही है. और देखते हैं आकाश जी अभी वहाँ पे क्या कर रहे हैं. सवेरे से नाश्ता करने के बाद वहाँ पे ऊपर ही चले गए थे, उसका कुछ ना कुछ काम रहता ही रहता है. और हाँ, अभी वीडियो एडिटिंग का काम भी थोड़ा बाकी था, रात को उसने नहीं किया था. आधा तो मैंने कर दिया था, आधा बाकी था, क्योंकि वो कुछ और काम में बिजी थे ना, इसलिए. यहाँ पे डोके ला रहे हैं. लाइट चली गई है. पड़ता है ना, लाइट चली गई है. और प्रॉब्लम ये हुई थी, मैंने क्या? सबके साथ शेयर की है. कल वाला जो हमारा व्लॉग था ना, वो देखा होगा तो, हाँ. कि पूरी 19 मिनट की क्लिप थी, ठीक है. तो उसमें से मुझे जो चीजें दिखानी थी उसमें से मैंने आधी चीजें दिखाई, और हुआ ऐसा कि क्लिप में प्रॉब्लम आ गई, मतलब कि प्ले नहीं हो पा रहा था. प्ले तो हो रही थी क्लिप, लेकिन वीडियो जो जैसे प्ले होता है आवाज उसी तरह होनी चाहिए ना साथ में, तो आवाज डिफरेंट प्ले हो रही थी और वीडियो डिफरेंट प्ले हो रहा था. ओके, कल रात कैसे हो रहा था ना, कल रात को भी ऐसा इसलिए हो तो मैंने रहा आधा एक किया था. इसीलिए मैंने सोचा कि सुबह में मैं पीसी में कर दूंगा तो अच्छा रहेगा. हाँ. लेकिन अभी उसमें ऐसे प्रॉब्लम आ गई, तो अब वो क्लिप डिलीट करनी पड़ी. और साथ ही में मैंने वहां पर शेयर भी किया था कि मैं आपको दिखा नहीं पाया हूँ. दूसरी क्लिप मैंने अभी के, मतलब कि अभी क्लिप ली है और वीडियो में ज्वाइंट की है, और ये कल वाले ब्लॉग में थी. ओके, ठीक है, तो वो क्लिप मैंने ज्वाइंट की और बताया कि मुझे जो माइक की नीड थी वो तो मैंने निकाल लिया है, लेकिन जो चीजें थी अब मैं दूसरी बार शायद निकालूंगा तो आपको बताऊंगा. लेकिन उसमें क्या क्या था कि रिंग लाइट थी, फिर ट्राइपॉड था, वो सब तो आपने देख लिया. फिर हेडफोन भी देख लिया, और कहीं लाइटिंग थोड़ी बहुत थी, कलर वाली लाइटिंग जो आती है बैकग्राउंड के लिए, वो चीजें थी. स्नैप बुक भी थी, तो वो सब चीजें थी, लेकिन आप सभी को शो नहीं हो पाई, कोई बात नहीं. लेकिन अभी लाइट चली गई है तो दिक्कत बहुत हो और रही है. मैं एक बात, ये सांप भी गर्म हो रहे हैं अभी. हाँ तो हो जाएगा ना गर्म, देखो. क्योंकि अभी पंखा हमारा बंद है. तो देखिए मैं नीचे से इतनी देर में यहाँ पे पहुंची तो मेरा चेहरा पूरा भीग गया. देखिए इतनी ज्यादा मुझे गर्मी अभी हो रही है, इसलिए पूरा दिन मैं नाइट में रहती हूँ, कंफर्टेबल हो ना, इसलिए. तो विंजना मेरे हाथ में ही है अभी. वापस उसको विंजना को भी पवन डालना पड़ेगा इस तरह से. विंजना को पवन डालना पड़ेगा कि मेरे को विंजना से मेरे को पवन इस तरह डालना पड़ेगा, क्योंकि मुझे मेरे को अभी जाना पड़ेगा. खबर आवे छे. तो पूरा दिन इसके साथ ही रहना पड़ेगा मुझे. बाकी सबको पता नहीं अभी किस तरह से हैंडल करने वाले, मगर मैं विंजना नहीं हाथ से मुकने वाली हूँ, क्योंकि मुझे बहुत सारा गर्मी हो रही है, इसलिए. तो अभी देखते हैं. और आज लाइट कब तक वापस आने वाली है? लाइट का कुछ मेरे पास तो मैसेज नहीं आया, और सब लोग बता रहे थे कि मैसेजेस आ गया है. मैं तो, मुझे परसों का पता है. नहीं, कल वाला मैसेज आया है. हाँ, 9:30 बजे से 2:30 बजे तक का है. ओह माय गॉड. तो दोपहर के 2:30 बजे तक. परसों भी जाने वाला था, लेकिन परसों 6 बजे तक था तो वो नहीं गया. लेकिन आज 2:30 बजे तक का टाइम. ओके. और मेरी रिक्वेस्ट है कि अभी समर के टाइम लाइट मत काटना, बाकी गमे सीजन में लाइट कट करना तो प्रॉब्लम है. विराली हम लोगों ने तो सहन किया हुआ है. लास्ट ईयर क्या हुआ था, लास्ट ईयर को रात को 1-1 बजे, रात को 2-2 बजे, 11-11 बजे लाइट कट लिया, मतलब कि लाइट हो चली जाती थी. ठीक है, तब सोचो कि समर में कैसी सिचुएशन होती है. ओह माय गॉड. रात को 11 बजे, मतलब कि पूरे दिन की थकान होती है, साथ में तुम्हें नींद करनी होती है, और लाइट चली जाए तो क्या सिचुएशन होती है. गुस्सा आ जाता है कभी कभी, मुझे ऐसा लगता है. लेकिन आ जाता है. सूरत में भी ऐसा ही है कि सूरत में जहाँ पर DGVCL है ना, वहाँ पर ऐसी दिक्कत होती है. और कतारगाम एरिया है तो वहाँ पर क्या है कि टोरेंट पावर है. तो टोरेंट पावर की लाइट है ना, मतलब कि साल में नहीं, मतलब 1 महीने में समझो ना, तो एक ही बार जाती है, और वो भी 10-15 मिनट या आधा घंटे के लिए. लेकिन उसकी लाइट का बहुत ही अच्छा मतलब रिव्यू है. मुझे वापस मेरा चेहरा सबको दिखाना है कि पता चले कि मुझे कितनी गर्मी हो रही है. देखिए
देखिए इसलिए मैं बोल रही हूँ, पूरा दिन मुझे इस એમ हाथ નહીં में દેખાય, આમ रखना पड़ेगा। ક્લિયર જો તમે જો આમ જો બહુ upper એટલે lips બહુ જુઓ ગરમી તમે. છે, બહુ એટલે બહુ આમ જો ને ટીપાની તો હમણાં કામ કરીને તમે 4 થી 5 વાર મોઢું ધોયું, ખાલી કચરા પોતા કર્યા ને તો આખી નીતરી જાવ, એટલી વાર 2-3 વાર તમારે નાવું પડે દિવસમાં, એટલી મને ગરમી થાય. તો અત્યારે જો એટલે ખાલી એટલી વાર 2 મિનિટ હાથમાં વીણીને મૂકું છું ને ત્યાં આખું મોઢું મારું ભીનું થઈ જાય, એટલું હે વિરાલી, મને એક આઈડિયા આવ્યો અત્યારે. હું આપણે અહીંયા ઘરની નજીક જ વોટર પાર્ક છે, બરોબર છે? તો કેમ લાગે છે? હા, કેનાલ નહીં, અરે મસ્ત મજાનો વોટર પાર્ક છે આપણે અહીંયા. તો 2 કિલોમીટર જેવું જ છે, તો વયા જાય એવું લાગે તો આખો દિવસ કારણ કે સાંજ સુધી પાવર નથી આવવાનું, તો પછી વોટર પાર્કમાં જ રહીએ ને. આમ જો આમ જો અને આજે આમ પણ સેટરડે છે એટલા માટેથી. આમ નીતરું છે આખી દસ કરાવું, ગરમી થાય નો મારથી રહેવાય જ નહીં ગરમીમાં થોડું, બોલો. આમાં એસી હોય તો ત્યારે શું કામ, લાઈટ જ ન હોય તો શું કરી જાય? કાંઈ ન કરી આ જાય. સારું વીજળીનો માર્ગ. વીંજણો સારો. વગર લાઈટ હેલા જ કરે ખાલી હાથ તમે રગાવા કરંટ હા. નાખો દીધા કરે. મારે આજ રાખવો પડે તઈ જ મેળ આવશે મારે તો. ઘડીક વાર બોરો ખાઈ લઈએ અને પછી પાછા જઈએ રસોડામાં કંઈક રાંધવા બાંધવા બપોરની તૈયારી કરવી પડે. यस, चलिए आप अपना काम कीजिए अभी तो. ओके, मेरा तो वीडियो एक्सपर्ट हो गई. हालात कुछ बहुत ही बढ़िया गंभीर है क्योंकि अभी चली गई है लाइट और बहुत ही सुनकार हो गया है. साथ ही में रहा नहीं जा रहा है ना विराली, बिल्कुल नहीं है ना? हाथ में ही है વીજળી. વીંજણો હારે હાર છે. મમ્મી કઈ બાજુ છે? એક બાર લેવા એવું છે? હમણાં બોલતા હતા, મેં કીધું ક્યાં જતા રહ્યા, મેં કીધું થોડી વારમાં. જો બા અહીંયા સૂતા છે, બા પેલા કપડેથી જો પવન નાખે છે. હા આન બા વીંજણા હું લઈ જા, તમે વીંજણા ગોતતા હતા? અરે બાપલિયા બહુ કરી. મેં કીધું તમે બહાર બેઠા છો તો મેં કીધું લાવો વીંજણા હું લઈ જાવ એટલે. तो वींजना लेके अभी विराली पवन डाल रही थी, लेकिन अभी बा को चाहिए वींजना. हाँ, उस पे उसका हक है विराली. ऐसा है अभी. जो अभी सब्जी वाला आया है, सब्जी वाला भैया तभी सब लोग चुप पड़े देखिए. अरे वाह, कुछ अभी मिल रहे हैं. तो यहाँ ये पे उसे हमारे हमने- घर पे बहुत अच्छी बात है, सब सारी चीजें यहाँ से आ जाती है ना? जाती है, सब्जी वाले सब भैया बाहर नहीं जाना पड़ता, वो अच्छी वाले बात भैया है. भी आते हैं. ऐसा फ्रूट वाले मैंने तो नहीं देखा फ्रूट वाले भाई को. एक बार बनाना लिया था ना हम सवेरे सवेरे, जब दीदी यहाँ पे आई थी, नहीं लिए थे बनाना. नहीं याद है मेरे हम को. जा रहे थे गाड़ी पे. अच्छा होगा तो आपको याद होगा. होगा? यस, बना फ्रूट वाला यहाँ पे आते हैं. ओके. तो अभी बजे हैं 11:30 और क्या तैयारी है अभी रसोई की? अभी आलू बैंगन की सब्जी है. आलू बैंगन बोले तो सरकारी सब्जी है. हाँ, और साथ ही में क्या है? चंबारा है, साथ में चंबारा, किसका संभारा है? કોબી ગાજર ટમેટા બધું નાખવાનું છે, બધું કટિંગ બટિંગ કરીને હમણાં. अच्छा ओके અને એક રોટલો આપણે બે હાથ રોટલો ખાવાનો ને આપણે તો ओके. હાફ હાફ જ રોટલો છે ને. હા હા, બટ વિરાલી હમણાં મમ્મી મને કહે કે ઉપર પેલો ટાંકો આખો સાફ કરો. મેં કીધું આ ગરમીના બાબલિયા વાગ્યા છે 11:30. મેં કીધું ક્યાં ભીમ. ભીડ થઈ જાવ તો ઉપર હું બેભાન નો થઈ જવી ટાંકામાં. મેં કીધું મને તો એમ ઘડી ગભરામણ થઈ ગઈ. બહુ મમ્મી કે તડકો નહીં આજે એટલો પાછું છે બહાર એવું કે પાવર જતો રહ્યો ને તો પછી ટાંકો ખાલી થઈ જાય. મમ્મી કીધું આજ જ કરવો પડશે કે ટાંકો ખાલી થઈ ગયો છે ને એટલે ઓલું પેલો ટાંકો ખાલી કરવો પડે. હા, થાય એટલે નહીં. થઈ ગયો છે એટલે જ ને. ચાલો, એવું છે. જોડાબેન, જો. તો હમણાં મમ્મી આવે જ છે, જો આવી ગયા. શું લઈને આવ્યા બોલો? કાલે છે ને શિવરાત્રી, રામનવમી. હા અચ્છા, સકરિયા. સક્કરિયા નહીં, બટેટા. સક્કરિયા તો વેચાવા નથી આવ્યા. એવું છે? ઓકે. તો હવે ટાંકો સાફ કરવાનું શું છે? ટાકો વિરાલી રાંધે ને આપણે ટાકો સાફ કરીએ. ઓ બાપલિયા, એ આ ગરમીના મરી જાવ મમ્મી. એમ નહીં, તારે નવાઈ થાય ને ગરમી શું એમ? નવાઈ આમાં પાણી હોય તો નવાય ને, પાવર નથી તો પાણી ક્યારે આવશે? હે? એટલું પાણી ડોળા ઓલા નીકળશે ટાંકામાં. ટાંકામાં નીકળે થોડું સારું પાણી હોય. મતલબ નાવા આમ છે, આવડું મોટું ટબ ભરી દીધું છે. ઓહો, એ મમ્મીએ ટપ ભરીને લેખું જાય બોલો. અને આ બાજુમાં આપણે નળી લંબાવી જેટલું નાવું હોય એટલું. ઓહો, તો મજા આવી જાય. પાછળ છે. હા, હા, એટલે જ પ્લાન કર્યો છે ને આજે. પછી કાલે પછી ટાંકો વિસળી તો પછી પાણી વગર ઓલું આજ પાણી નથી લાવવાનું જ નથી. हाँ, पावर नहीं है तो पानी नहीं था वो एम ने. હા, ઓલું વાલ બંધ કરવો પડે. ओके ऐसा है. तो अभी बोल रहे तो अभी जाते हैं मैं और मम्मी ऊपर अपना काम करेंगे. विराली तुम थोड़ी देर आना ऊपर, ठीक है? गर्मी का माहौल एंजॉय करने के लिए. हैं? मुझे नहीं आना है. हैं? मुझे नहीं आना है. नहीं आना है? नहीं, एंजॉय करना तो पड़ेगा. सबका साथ सबका विकास. सबसे मैं एंजॉय कर रही थी. ऐसा नहीं होता है, सबका साथ सबका विकास करना पड़ता है. आप सवेरे मेरे साथ आए थे काम करने के लिए यहाँ पे झाड़ बदल कर वो तो ठीक है, वो तो मैं अपना काम था ना वो निपटा रहा था. जाते गलत करके ऐसा ही होता है. काकड़ी मस्त गुणी गुणी एम ने सारू चलो. चलो. यस, अभी दोपहर का टाइम हो चुका है, हम सबका खाना पीना हो चुका है, लेकिन विराली अभी बोल रही थी कि मेरे को एक गेम खेलना है. तो आप सभी को सोना नहीं है, तो हमने बोला ठीक है चलो तो फिर गेम खेला जाए, क्योंकि काफ़ी दिनों से ऐसा कुछ हमने किया नहीं है. लास्ट अब जब हमने गेम खेला हुआ था तब था चलाला पे, शायद आपने वीडियो देखा हो. तो मैं, दर्शक भाई और साथ ही में पायल विशाल हम सब साथ में जुड़े हुए थे.
इसके बाद आज हम फिर घर पे वापस गेम खेलने वाले हैं। तो कम्प्लीटली यहाँ पर आप देखिएगा, यहाँ पर देखिए पूरा सेटअप हो चुका है। क्योंकि आज फटाफट फ्री हो गए थे ना, फोन 1 बजे फ्री हो गए थे, तो मैंने बोला गेम खेल ही लेते, क्योंकि कई दिन से हमने कुछ ऐसा मजा किया नहीं ना सबके हाँ साथ। हाँ, और साथ ही में यहाँ पर ट्राइपॉड अभी लग जाएगा, तो हम तीनों यहाँ पर खेलने वाले हैं। और गेम कैसी है उसके बारे में मैं आपको बता दूं कि हम तीनों के पास अभी देखिए यहाँ पर सिंगल पेज है, और सिंगल पेज में हमने लिखा हुआ है, नाम है, फिर हमारी सरनेम है, फिर गांव का नाम है, फिर रंग है, फिर फ्रूट है, मतलब कलर है, फ्रूट है, और पशु और पक्षी। तो इतने नाम लिखे हुए हैं। अब गेम का रूल क्या है वो बताऊँ, मतलब कि कैसे खेलनी है वो बता दूँ कि तीनों में से किसी एक पर्सन को पहले कुछ भी मतलब कि हमारी जो 12 अक्षरी है उनमें से कोई भी एक अक्षर उसको प्रोनाउंस करना, बोलना, कोई भी एक अक्षर उसको बोलना है, ठीक है। वो अक्षर बोलने के बाद जितनी भी चीज़ें हमने यहाँ पर देखो लिखी हुई है उन सबको फिल करना है। ધારો કે હું વ કહું તો વ પરથી ગામ, અટક, નામ બધું લખવાનું ત્રણે ને, પછી હું એમ કહું સ્ટોપ, એટલે સ્ટોપ થઈ જવાનું. એટલે જે પર્સને શબ્દ બોલ્યા હોય એને સ્ટોપ કરાવવાનું ને. હા, હા. ઓકે, એટલે ત્રણ જેટલા પણ છે ને, જો સમજો 1 2 3 4 5 6 ને 7, તો 7 લાઇનિંગ છે, તો 7 લાઇનિંગ ફિલ થવી જોઈએ. હા. જેમને પણ પહેલા રાઉન્ડ ની અંદર એક લાઇનિંગ માઇનસ રહે તેમના માર્ક્સ ત્યાં નીચે count લખાય છે, થાય, એમ ને. નીચે count થાય. ઓકે, તો પછી સાથે છેલ્લે સાથે ખબર પડશે કોણ છે એમ. યસ સાથે મમ્મીનું પણ પેજ અહીંયા રેડી છે અને મારું પણ પેજ રેડી અહીંયા છે. બસ હવે ટ્રાયપોડ પર ફોન સેટઅપ કરી અને હમણાં અમે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. તો કન્ટિન્યू તમે गेम જુઓ અને एंजॉय करो। फिर अभी गेम स्टार्ट हो गया है और पहली बारी है विराली की। मेरी है। यस, पहली बारी विराली की है, तो विराली जो बोलेगी वो हमें यहाँ पर अब सबको लिखना है। चलिए तो फिर करते हैं स्टार्ट। 1 2 3। મારે વિચારવા નથી હું. सवाल જ નથી ને, બોલો ચલો फटाफट। બોલો બોલો એટલે લખાય. વ કોઈ બાકી લખાઈ ગયા. તારે કેવાનું એટલે ફટાફટ ચલો બોલ બોલ। સ્ટોપ. સ્ટોપ થઈ ગયા। ચાલો હાલો મારે નથી પૂરા લખાણા. ચલો હાલો, પહેલું નામ બોલો। વિરાલી. મમ્મી। વિમળા. અરે વાહ, મેં લખ્યું વિનય। તો એના કારણ કે મને ખબર હતી કે વિરાલી તો એમનું નામ લખશે, મમ્મી એનું લખશે, બરાબર? Yes. એટલે મને વિનય યાદ આવ્યું। ચલો હવે અટક। વઘાસિયા. મમ્મી। વાઘાણી. અચ્છા, મેં ઓરા લખી છે। સરસ, ગુડ. હવે એક ગામનું મિનિટ, નામ. આપણે જે રાઈટ થાય ને એમાં નીચે માર્ક આપવાના 10. વિરાલી લખાઈ ગયું તો નીચેમાં 10 આપવાના, તો નીચે પછી ક્રમમાં કાઉન્ટ થશે. ઓકે ચલો। એવી રીતના વઘાસિયા લખાઈ ગયું તો જ્યાં 10 આવશે, પછી ગામ આવ્યું ને હવે. સરને મેચ નો થાય એટલે 10 આવો, નામ મેચ નો થાય એટલે બરોબર। હવે ગામનું નામ બોલો ચલો। વાવડી. વડિયા. વાહ બે વાહ। તમે જ બોલો પણ. વાનડિયા। 10. હવે ફળનું નામ હાલો। પણ મને જ લખાણું કે તેમાં મારે જીરો. જીરો. તો લખાય ગયું. હું મમ્મી? વેગન. વેગન. નો આવે મમ્મી. નામ આવે ડ્રેગન, નામ આવે ડ્રેગન આવે. હા તો જીરો જીરો હાલો, જીરો જીરો કરી લખી નાખો. નાખો। ત્યાં જીરો મેં તો લખો। વેગન મૂકી દા આવે. નહીં, જીરો લખ નીચે, નીચે જીરો નીચે। ઝીરો. હા આખા ગમે એવું કરતા હો કે નો લખાણું તો એટલે આગળ ગમે અક્ષર માને એટલે ઈ તો હોય જ કરી નાખીએ. હવે ચલો સાથે રંગ। તમે તો કયો ફળમાં તમે શું લખ્યું? મારે જીરો મેં મૂકી દીધો પહેલા જ। રંગમાં તો મને લાગે બધા મોસ્ટ એક જ છે, વાદળી. એ વાત છે, તો બધાયને જીરો। જીરો નહીં, 5 આવે એના. એના પાંચ આ પાંચ આવે ને હવે. લખ્યું છે એટલે એના હા. 5 આવશે. પક્ષીમાં પક્ષીમાં મમ્મી પેલો તારો વારો હોય ને। મારે કાંઈ નથી લખાણું. અમારે જીરો. પક્ષી નથી લખાણું. જીરો અને જીરો, ચલો ત્રણેયને તમે જીરો। stop કરી દીધો. ઓકે ચલો પ્રાણીમાં કાઈ નહીં મમ્મી, મારે એ વાંધો નહોતો, ભૂલાઈ ગયું. કાઈ મારે તો લખો પણ stop કરી દીધો. ઓકે ચલો મેં વાઘ લખેલું છે। અરે, મને તો યાદ કર્યા જ નથી ને, બોલો બધું ભૂલાઈ ગયું. મને ચલો તો યાદ તો જ 10 20 30 40 45 આપણે 35 થયા છે ભાઈ. આપણે 45 થયા। 10. મમ્મી ને મારે બેન જ થાય છે કેટલા હા, આપણે અટકા. જોજો બધું ધર નો પણ નાખો. મારે ના તો 10 આ 10 હા પછી 30 હા. પછી વાદળી 40 વાદળીમાં 5 જ આવે મમ્મી. મમ્મી વાદળીમાં 5 જ આવે સરખા। હવે સેકન્ડ નંબર હવે વારો છે તમારો, હાલો। લીમડા. મારે હા, બોલવાનું ને તમારે એક શબ્દ ગોતીને કહેવાનું એટલે શરૂઆત કરી છે। હાલો અને ટાઈમ તમારો હશે કે તમારે પૂરું થઈ જાય કે ન થાય તમારે સ્ટોપ કહેવાનું, ત્યારે અમે રૂકશું। ઓકે હાલો હાલો બોલો શબ્દ એટલે લખવાની કરીએ શબ્દ બોલો શરૂઆત। ને। હા મ
स्टॉप चलिए फिर शुरुआत करते हैं विराली से बोलिए नहीं, नाम मम्मी की बारी ना बट राउंड आउट ओके राउंड ओके बोलो। नाम में मनीषा ओके चलो 10 मम्मी मैं मनीषा करूँ यार तो मैंने 5 वाह भाई वाह તમારે? मैं मीरा लिखूं छे વાહ मारे लखो તો આપણે લોસ ગયો मंजू કાઈ વાંધો ના બેન બંનેને 5 પછી અટકમાં માંગરોળિયા અરે વાહ સરસ મમ્મી मैं मांदड़िया અરે હું જો માંગરોળિયા લખતો હતો પછી મને યાદ આવ્યું કે વિરાલીની માંગરોળિયા છે એટલે તરત એ લખશે પછી મમ્મીને તરત યાદ હતું કે આપણા જીજુની માંદળિયા છે એટલે મેં કીધી લખવાના જ છે બરોબર પછી મેં માંડાણી લખી સરસ ચલો બધા 10 પછી ગામમાં માંગરોળ અરે લે લે કેમ દેખું લાગે मैं तो મારે ને વિરાલીને સેમ થઈ मानसिका માજી ગામ તો માલસિકા આવે છે મમ્મીને 10 છે અને મારે ને વિરાલીને 5 પછી ફળની અંદર શું છે વિરાલી કઈ और में तो નથી मौसमी ઓહો રોજ ખાઈએ છીએ તો યાદ ન આવે બોલો યાદ જ નહીં આવ્યું લ્યો. मारे तो मौसमी આપણે જીરો તમારે જીરો મારે જીરો જીરો હવે રંગની અંદર વિરાલી મરૂન મરૂન ઓકે મમ્મી मारे रंग स्टॉप करने को मरून लखो तो એવું છે તો આમાં જીરો લખો સ્ટોપ તો મમ્મી ખુદ કર્યો ને પણ તમારે તો મને કઈ જ નથી સ્ટોપ કરવાનું તમારે લખાય ત્યારે જ કરવાનું હતું હાલો કાઈ વાંધો નહીં જીરો લખો હાલો जीरो મેં મોરપીંછ લખ્યો છે ઓકે हाँ मोर પછી પક્ષીમાં મેના મેના અરે વાહ સરસ 10 પછી મમ્મી તમારે मैं लखो नहीं નથી લખ્યો તો તમારે જીરો મારે જીરો અરે વાહ પછી પ્રાણીની અંદર વિરાલી કઈ નહીં જીરો મમ્મી मैं जीरो એવું છે ત્રણેયને જીરો ચાલો તો કેટલા કાઉન્ટિંગ થયા છે ઘણા સો ના પછી આપણે લખીએ 20 30 ને 40 થયા મારે मारे तो 30 35 મારે 40 થયા मारे 30 थे અચ્છા તે મેના લખ્યું છે ને એટલે 40 થયા ને Yes, yes. ओके चलो सेकंड राउंड का नंबर अब आया है 35 ठीक है ठीक है अब है मेरी बारी તો ચલો હવે રાઉન્ડ મારો છે હવે હું આ બધાને આપવાનું છું નામ હવે પેલું થોડું માઇન્ડમાં હું વિચારી લઉં પછી આપવું પડે ને હા. એવું છે તો ચલીએ વ આવી ગયો છે અને મ આવી ગયો છે ઘણા બધા શબ્દો આપણી પાસે બાકી છે તો સ્ટાર્ટ કરીએ કથી મને ખબર હતી સ્ટોપ ચાલો તો વિરાલી કરીએ સ્ટાર્ટ નામ બોલો કોમલ સરસ 10 મમ્મી कोमल અરે વાહ બેન પાંચ વચન નથી કરતી આગળ તમે શું લખ્યું છે મેં કેવું લખ્યું છે સરસ ચાલો હવે અટક કાલેણા કાલે ના અચ્છા 10 कमाणी ટંગાણી 10 અને મારે કાકડિયા ઓકે ચલો 10 હવે સ્થળ આપણે ગામનું નામ છે કોલકાતા કોલકાતા 10 मैं મમ્મી कोलकाता એ તો બે પાછો સાસુ ટક્કરમાં ચાલે છે બોલો બહુ ગેરી તમે હે મેં કાઝીરંગા લખ્યું પેલા કચ્છ લખ્યું હતું ઓહો. મેં કીધું કચ્છ તમને બધાને માઇન્ડમાં હશે હા. એટલે મેં કાઝીરંગા લખ્યું પછી કારણ કે એવું રાખે છે ને જ્યારે ફટાફટ, હા, એટલે. ઓકે એટલે ફટાફટ લખવાનું સ્થળમાં તો મને ખબર છે કે બધાને સેમ જ હશે કેરી 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 તો શું લખવાનું 5 5 ને બધાને સેમ છે એટલે ઓકે કોઈને હવે કેળું રંગની યાદ જ અંદર ન એ વાત એ સાચી છે રંગની અંદર કાળો મમ્મી कालो તો બે 5 મને 0 તો લખી નાખવું જોઈએ હો સરખું હોય ને હા, 5 તો મળે. મળે રાઈટ વાત છે પક્ષીમાં કોયલ મમ્મી कोयल અમારા કબૂતર મને ખબર હતી તો મેં કીધું તમે કોયલ લખશો મેં તો કોઈ તો આવશે આખા ડેમાં મળે એવું થાય છે. અચ્છા હાલો ચલો હવે પ્રાણીમાં બોલો પ્રાણીમાં 0 મમ્મી मैं कांगारू એ લે આને મને મમ્મી સેમ થઈ ગયા હા, મને કાકા રહેતું જ નથી. યાદ તો કર્યું, પણ ત્યાં તો stop કરી દીધું એવું. વાહ ભાઈ વાહ સરસ ચલો તો કાઉન્ટિંગ કરો આપણે 35 મમ્મી તમે લોકો છો ને તમારે કેટલા થાય છે 10 ने 20 40 થયા मैं 40 थे અચ્છા મારે પણ 40 પણ મારે પ્રાણી મેં નથી લીધું ને કાંઈ. તમે બે કાંગારો લીધું ને 5 આવ્યો મારે 5 જ આવ્યો તો પહેલા રાઉન્ડ ના વિરાલી તારે કેટલા છે 35 મમ્મી તમારે 35 અચ્છા મારે 45 છે પેલા રાઉન્ડમાં યસ 5 એક્સ્ટ્રા છે ને લઈ ગયા તમે 10 એને લખ્યું ને પછી સેકન્ડ રાઉન્ડ ના કેટલા છે 40 છે યસ મારે 30 ઓકે ચલો પેલા બધાનું કાઉન્ટિંગ કરી લઈએ આપણે હવે ત્રણેયના જે લાસ્ટ માર્ક આવ્યા છે એ કાઉન્ટિંગ મતલબ કે પ્લસ કરી અને ટોટલ જે આવે છે ને લખે છે ત્રણેય વિરાલી મમ્મી અને પછી હું લાસ્ટમાં મારો આમ રાઈટ તેલ છે अटक तो काथरोटी है तू का ऊपर પણ ટાઈમ જ કઈ યાદ ન આવે Yes. ભલે જાય 105 110 છે હાલ માર્ક ગયા છે યસ 45 35 બરાબર મારું તો સામું કરી નાખું ને 40 80 85 5 90 90 ને 30 120 120 આવી ગયા હાલો મમ્મી મમ્મી તમારે मारे 35 30 ने 40
105 105 तो લખો winner- 105 લખો तो विनर हो गई हमारा आकाशी યસ કેટલા થયા વિરાલી તારે? और 110 અચ્છા તો વિનર પેલા રાઉન્ડ નો વિનર છું હું બીકોઝ કે મારે થયા છે 120 વિરાલીને છે 110 10 અને મમ્મીને છે 105 ए क्या एवा क्रम क्या है 120 110 105 105 વાહ ભાઈ વાહ સરસ ચલો मजा आई नहीं गेम અને કોને કેટલા માર્ક્સ આવ્યા છે અને સાથે સાથે કે અમે ગેમ કેવી રીતે રમ્યા એ તો પહેલા તો તમે અહીંયા જોઈ લો મારું છે કે આવી રીતના નામ લખ્યા છે નીચે માર્ક છે અને ટોટલ માર્ક્સ થયા છે 120 એ જુઓ મારા અક્ષર ખૂબ સરસ છે કે નહીં જુઓ તમે સાથે હવે ચલો વિરાલીનું બતાવીએ અહીંયા જો વિરાલીએ ખૂબ સરસ લખ્યું છે પણ વાહ ભાઈ વાહ કારણ કે અમે તો માસ્ટર છે કારણ કે અમે તો કીધું કે આવી રીતે એ ગેમ ઓહોહો. અમે મોન્ટીનર પહેલા બહુ એટલે બહુ જ રમતા પછી એટલે બાજી અને કે કેવું કરે ખબર છે લખાણું ન હોય ને હા. તારે કેટલા થયા મગજમાં યાદ કરે પછી લખ નાખે અહીંયા કે હું પાછળ ન રહી જોઈએ એમ એટલે બહુ નાનપણમાં તો આપણે બાજતા જોઈએ એવી રીતના આગળ પાછળ થાય એટલે તે નાના નાના હતા બહુ પણ હવે કેમ યાદ હતી હા અને સાથે હવે જો અહીંયા મમ્મીનું છે મમ્મીએ પણ એકદમ વ્યવસ્થિત રીતે લખ્યું છે ખાલી મેં જ ગડબડ ગોટાળો કર્યો છે કા મમ્મી કારણ કે જો વિરાલીનું વ્યવસ્થિત છે મમ્મીનું વ્યવસ્થિત છે પણ મારું તમે જો આમ જો એમને વિનર હોય એટલે થોડુંક એવું જ હોય એવું હોય ને તો પછી વાંધો નહીં સરસ સરસ લ્યો કોઠાવૂજનું કામ છે આ બધું કા અને કોઠાવૂજ કરતા વિરાલી આની અંદર વસ્તુ એવી છે કે તમે જેટલું સાંભળ્યું હોય જોયું હોય અને માઇન્ડની અંદર તરત કેપ્ચર થતું હોય ને એ જ લખવાનું હોય છે તરત માઇન્ડમાં કેપ્ચર થયું એ લખવાનું હોય છે તો જેટલું તમે જાણી લો એટલું તમને જલ્દી આઈડિયા આવે કે કયો શબ્દ મારે લખવાનો છે કેવું કે તમને મમ્મીને ગેમ રમવાની મજા આવી મમ્મી તમને અમને મજા આવ્યો मजा आई ना મને मजा आई यहाँ पर बजे है 5:30 उसी के साथ मैं और विराली दोनों अभी हो गए हैं फ्री और फ्रेश और जा रहे हैं अपनी कुरियर सर्विस के लिए कुछ जो इन्फॉर्मेशन लेनी है उस वजह से क्या हुआ તમારા પગની આંગળી મને વાગી જોત ખરા તે પગ આંગળી પગમાં જ હોય વિરાલી હે આમ કઈ હોય તો એ હવે ઉતાવળે લાગી ગए છે કઈ વાંધો નહીં હાલો काई वांधो नहीं माफ किया जाए चलो तो कुरियर सर्विस के लिए जाना है क्योंकि एब्रॉड का जो पार्सल है ना तो उस वजह से उसकी डिटेल्स सभी चाहिए क्या क्या कुरियर चार्ज लगते हैं साथ ही में पैकेजिंग का जो भी खर्चा रहता है वो सब वहाँ पर हमें जाके चेक मतलब कि देखना है कि कौन से कुरियर सर्विस में ज़्यादा एक्सप्रेस डिलीवरी में हम वहाँ पर पहुँचा सकते हैं क्योंकि मुखवा से जो लिक्विड बेस पे है ठीक है तो वो जल्दी से जल्दी वहाँ पर मिल जाए उन सभी को डिलीवरी हो जाए एक वीक तो में पहुंच हाँ जाए, एक वीक में और एक वीक से पहले हाँ, 5 या 6 दिनों में तो काफ़ी अच्छा रहता है तो उसके लिए मैं और विराली अभी जा रहे हैं और आप सभी को बता दें फिर से कि अगर आपको मुखवास के लिए ऑर्डर करना है तो डिस्क्रिप्शन में मेरा नंबर है और साथ ही में यहाँ पर भी आपको हाईलाइट हो रहा है तो उस पर कॉल कीजिए और मैसेज कीजिए ठीक है तो जी बज चुके अभी 7:30 घर पे हम पहुँच गए हैं और आज है चैत्र नवरात्रि की अष्टमी तो अष्टमी की जो मतलब कि श्रीफल वगैरह कुछ माता जी का होता है वो मैंने कंप्लीट किया अभी ऊपर जाकर सुरापुरा दादा का और साथ ही में माता जी का और यहाँ पर मम्मी ने आज के दिन बनाई है मम्मी क्या बनाई है लापसी और क्या क्या चीजें होती है આ ચૈતર મહિનાના નોરતા છે અને એની છે આજે આઠમ નવદુર્ગામાં આઠમ હા હા અષ્ટમી દુર્ગા અષ્ટમી કહે. દુર્ગાષ્ટમી ને હા એટલે માતાજીને ત્યારે જો કોઈને નિવેદ થતા હોય હા, હા. માતાજીને લાપસી ઘણાયને નિવેદ થતા હોય ચૈત્ર મહિનામાં નિવેદ કરે હા હા અને અત્યારે લાપસી ને એવું કરે આઠમના દિવસે अच्छा अच्छा શ્રીફળ માતાજી લાપસી કરે ओके ओके तो ये सब अभी चीज़ें यहाँ पर बन रही है मतलब कि ये सब तो मम्मी ने कंप्लीट कर दिया लापसी बना ली है साथ ही में भात है पापा के लिए सब्जी है और यहाँ पर विराली अभी दाल बना रही है क्योंकि हम सभी को अभी दाल भात और साथ ही में लापसी ये तीनों ही खाना है तो उस वजह बोला से तो अपने लापसी के हाँ। साथ कड़ी भात होते हैं और કાલે વિરાલી છે રામનવમી હા તો કાલે આપણે ફાસ્ટ કરવાનો છે અને આપણે હિન્દુત્વનો કહીએ ને તો બહુ મોટામાં મોટો તહેવાર કહેવાય રામનવમી. પછી સાતમ આઠમ સાતમ આઠમ ભીમ અગિયારસ હજુ આપણે અત્યારે મારા ફ્રેન્ડ ને મને અત્યારે ન કીધું કે ગલોડી મંદિરે હનુમાન જયંતિ ઉજવવાના છે હા. 4 દિવસનો તો ગલોડી હનુમાન જયંતિનો પ્રોગ્રામ પણ છે મતલબ કાર્યક્રમ એક બે દિવસ હનુમાન જયંતિ છે પછી એક દિવસ કંઈક ડાયરાનું આયોજન છે અને એવી રીતના કંઈક 4 દિવસનું આયોજન આખું છે શું મમ્મી તમે કહી રહ્યા છો ચૈત્ર મહિનાનું તો કેટલું મહત્વ છે હા મમ્મી આમાં કંઈક ચૈત્ર મહિનામાં એમ ચૈત્ર કહેવાય મહિનામાં જો લીમડાનું હા જો હું લીમડાનું જ કહેવાનો હતો લીમડો ખવાય એટલે આપણને રોગ તાવ કર્યો એવું કઈ આવે નહીં એટલે ખવાય એટલે કઈ રીતે હોય એટલે કોઈ રસ પીવે કોઈ પાણી કોઈ લીમડાના ઓલા મોર આખા છે ને. મહિનામાં? હા આખા મહિનામાં 3 દિવસ પીવાનું સખત 3 દિવસ જ સખત એમ ને અમે હતા ને તો મંદિરે રોજ જાય ને બેન ગોળ ભરી રાખી લીમડા પાણી કરે ઓહો હો. મીઠું નાખ્યું હા, હોય હા. અને બેન કે પીવો મેં આ બેન આખો ગ્લાસ પીધા આપણે આવો ગ્લાસ રાખતા આખો ગ્લાસ ફૂલ કડવો હોય ને ફૂલ કરવું
ઓહો. 3 દિવસ મીઠું મોડું ખવાય. હા, હા. 3 દિવસ આખા મહિનામાં વર્ષમાં એકવાર મોડું ખવાય કારણ કે ઓખા બાઈ મીઠામાં ઓગળી ગયા હતા હા, હા. એટલે ઓખારણ 3 દિવસ વાંચે ઓખારણ વાંચે હા હા એટલે 3 દિવસ પાડે 3 દિવસ સાવ મોડું ખાવાનું એટલે ચૈત્ર મહિનાનો તો બહુ જ મહિમા છે. અચ્છા અચ્છા દુર્ગા આપણે જે નવરાત્રી નવરાત્રી કહીએ આવે. હે મમ્મી હા. આપણે જે મેઇન નવરાત્રી કહીએ એ તો આ ચૈત્ર મહિનાની જ કહેવાય ને કે ઓલી નવરાત્રી કહેવાય પણ ઓલી નવરાત્રી કરાય અને આય નવરાત્રી બે નવરાત્રી કહેવાય એમ ને? ઓલામાં ગરબા ગવાય અને હા. આ એમનેમાં પડાય અચ્છા એમ નામ પાડે પણ પણ હવે તો માત્ર ગરબાનું થઈ ગયું છે મમ્મી હા. હવે તો આ વર્ષે તો સુરત ની અંદર જોવો ગયા વર્ષે તો ચૈત્ર નવરાત્રીનો એક દિવસ સેલિબ્રેટ થતી હતી બટ આ વર્ષે તો સુરત ની અંદર સમજો ને 9 દિવસ જેમ નવરાત્રીનું આયોજન હોય ને સેમ એવું જ આયોજન સુરતમાં થયું છે પાછા સાથે કલાકારો કિંજલ દવે ઓસમાન મીર પછી હા પછી પેલો જયસિંહ ગઢવી એ બધા જ કલાકારો પાછા સારું સાથે દે બોલો. ખેલૈયાનો શોખ હોય ને બબે ખેલૈયાને હા ખેલૈયાને એમ થાય કે હજી તો નવરાત્રી હમણાં જ ગઈ છે તો આ ફરી પાછી પાછી એમ આવી ગઈ. એટલે વર્ષમાં 2 વાર આવે તો શું છે કામ મોજ આવ્યા કરે એવું કહે છે 3 નોરતા આવે ત્રીજું નોરતું કયું મમ્મી નોરતા ભાદરવા મહિનામાં આવે રામાપીરના નોરતા હા 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 અને ભાદરવા મહિનામાં રામાપીરના આવે ચૈત્ર મહિનામાં 2 ઓલાના આવે દુર્ગા માતા દુર્ગા અષ્ટમીના. હા, અચ્છા, નવ હા. દુર્ગામાંના આવે તો મારા ખ્યાલથી છે ને આ જે ચૈત્ર મહિનાની નવરાત્રી આવે ને તો આ નવરાત્રીની અંદર છે ને આપણે બંગાળ ગઈએ ને પશ્ચિમ બંગાળ તો ત્યાં લોકો વધારે માને દુર્ગા માતાને તો દુર્ગા અષ્ટમીના દિવસે હા માને. તો દુર્ગા અષ્ટમીના દિવસે ત્યાં ખૂબ મોટું આયોજન હોય આપણે બંગાળની આપણે અંદર કંઈક serial જોતા ને બંગાળી એક હા. આવતું હોય તો એમાં આવતું આવતું હોય. પેલા serial આવતી કસોટી જિંદગી એમાં બધું બંગાળી જ આવતું બધા તેમાં હા. આવતું હોય નવરાત્રીનું બધું આવતું મોટો ને? ભંડાર હોય હા. જેમાં કેમ ગણપતિ દાદાની મોટી હા, મૂર્તિ બસ હોય, એવી રીતના. મોટી માતાજીની મૂર્તિ હોય ને આગળ બધા ગરબા રમતા હોય હા હા એટલે એ લોકો દુર્ગા માતાને ખૂબ જ માને तो ऐसा भी कुछ है यहाँ पर अभी फाइनली ब्लॉग का एंड यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट